ત્યાં ગમે તેના હાથે ખાવાની પણ ના કહી છે. આપણા શાસ્ત્ર એમ કહે છે કે જે હાથથી ક્યારે પ્રભુના ચરણસ્પર્શ થયા નથી, જારી ભરાઈ નથી, ક્યારે કોઈ માળા ફેરવાઈ નથી, કોઈ સેવા કાર્ય થયા નથી, એ હાથને શાસ્ત્રએ મળદાના હાથ કહ્યા છે. શાસ્ત્ર એમ કહે છે કે આ તો મળદાના હાથ છે. જીવત જૈસે પ્રેત, આપણે તો કીર્તન સાહિત્યમાં આવે છે. અને જે મળદાને અડીએ તો નાવા જવું પડે, એના હાથમાંનો અન્ન ખવાય નહીં. એમ આપણે ત્યાં એટલે વિવેક રાખતા કે ગમે તેના હાથનું લેતા નહીં. કારણ કે જે હાથ ક્યારે મારા ઠાકોરજીના ઉપયોગમાં નથી આવ્યા એ તો મળદાના હાથ જેવા છે. એટલે કહું તારે ત્યાં ભોજન સંભાવ નથી. એટલે એટલા માટે જેણે મરજાદ લીધી હોય, જે ઠાકોરજીને ધરીને જ લેતા હોય, જે આચાર વિચારમાં રહેતા હોય અને ક્યાંય કોઈનું લેતા ન હોય, એને પરાણે શરમમાં નાખી આપણી લૌકિક ખુશી માટે ક્યારે પણ એના નિયમો તોડાવતા નહીં. જે ધર્મ કરે છે એને કરવા દો ને. લોકોને બીજાના નિયમો તોડાવવામાં ખબર નહીં શું મજા આવે છે. ખવડાવવા જોઈએ તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો ને. પણ ના, આપણે તો જેણે નિયમ લીધો ને એને જ જમાડીને છોડીશું. પાછા એમાં લૌકિક પેલાને શરમમાં શું, તમે કઈ મોટા ભગત થઈ ગયા ને અમે કઈ ખરાબ છીએ, અમારા ઘેર નથી જમતા નામ. તો આ કોઈને ખરાબ કે સારા બતાવવાની વાત જ નથી. આ તો એક ભક્તનો સંકલ્પ છે, જે મહાપ્રભુજીની આજ્ઞા છે કે સર્વ સમર્પિતમ ભક્ત્યા અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. આદિ અનેક પ્રકારની આજ્ઞાઓ છે. જે અસમર્પિતનો ત્યાગ અને જેણે કર્યો છે એનું સન્માન કરો, એનો આદર કરો, એના માટેની વ્યવસ્થાઓ કરો. આપણી તકલીફ એ છે, બીજા ધર્મમાં જો કોઈ વ્રત કરે, ઉપવાસ કરે અમુક દિવસ સુધી, તો એનો વરઘોડો કાઢીને સન્માન કરે કે આણે આટલું તપ કર્યું. અને આપણે તો કોઈ નિયમ લે એટલે બિચારો ગયો. વારે ઘડીએ એને સંભળાવી જ્યાં સુધી શરમમાં નાખી એનો નિયમ તોડાવી ન દઈએ ને ત્યાં સુધી આપણને હાસ ના થાય. શા માટે? આટલી મેચ્યોરિટી નહીં આપણને. આપણે નથી કરી શકતા, પણ જે કરી રહ્યું છે એને તો પ્રોત્સાહિત કરો, એની તો વ્યવસ્થા કરો કે ના અમારી લૌકિક ખુશી માટે તમારો ભગવદ નિયમ તોડતા નહીં હો. તમે જે નિયમ લીધો છે, તમે જે ધર્મ પાળો છો, અમે તો નથી કરી શકતા, પણ તમે કરો છો ને તો અમે તમને સાથ આપીશું, સહયોગ આપીશું. તમે કહો તો હવેલીમાંથી પાતળ લાવી દઈએ, તમે કહો તો ફરાળનું કરી દઈએ, તમે કોઈ વ્યવસ્થા કરી દઈએ, પણ તમે અમારા માટે તમારો નિયમ તોડતા નહીં. કારણ કે આપણા લૌકિક ખુશી માટે કોઈનો આધ્યાત્મિક નિયમ તોડાવવો એ પણ અપરાધ છે, દોષ છે. અને ક્યારે પણ કોઈ પણ ધર્મ કરતું હોય અને આપણે એને જાણતા ન હોઈએ, સમજતા ન હોઈએ, એની આપણને ખબર ન હોય, તો એ જાણ્યા વગર ક્યારેય નિંદા એમની નહીં કરવી. કારણ કે આપણને વસ્તુની ખબર નથી, આપણે વસ્તુને જાણતા નથી. એટલા માટે ધર્મશાસ્ત્રોમાં પણ તમે જ્યારે શાસ્ત્રને જાણતા નથી, વાંચતા નથી, એટલે ભગવાનની પણ કોઈ પણ લીલા માટે ભગવાન સામે દોષની આંગળી ચીંધવી નહીં. તમે એનું પાછા લોકો એમ કે એવું ક્યાં લખ્યું છે? બધે લખ્યું છે, તે કેટલું વાંચ્યું છે? પાછા લોકો લોજે ક્યાં લખ્યું છે? બધે જ છે. આપણે વાંચતા નથી, કારણ કે આપણે ક્યારેય કોઈ ધર્મશાસ્ત્ર પ્રમાણે વાંચીને કોઈ નોલેજ લીધું જ નથી. જો આ ઘર ઘર ગ્રંથનો એક અભિયાન વિશ્વભરમાં આપણે ચલાવ્યો છે. હજારો ઘરોમાં નિઃશુલ્ક ભાગવતજી, ગીતાજી, સોળસ ગ્રંથ, કીર્તન સાહિત્ય આ નિઃશુલ્ક ઘરે ઘરે પહોંચાડી રહે. અને હું તો જો જ્ઞાતિઓ બધાના અગ્રગણ્ય બધા બેઠા હોય તો બધાને અનુરોધ કરીશ, તમે તમારા જ્ઞાતિ પૂરતું કરો અને તમારી જ્ઞાતિમાં ભેગા મળીને તમે એ ભેગા થાઓ ને નક્કી કરો કે હા, અમારી સમાજની ટીમ દ્વારા અમે ઘર સુધી આ ગ્રંથોને પહોંચાડીશું. કેવી સુંદર ક્રાંતિ થશે ઘરોમાં. લોકોના ઘરોમાં ધર્મગ્રંથા બિરાજતા થાય. ઘણીવાર લોકો મોમેન્ટો આપે, પેલું આપે, આ આપે, બધું બરાબર છે, પણ એના કરતાં જો ગ્રંથો બધાના ઘરે પહોંચાડો તો કેટલું સુંદર થાય. હમણાં જ અમારે એક સ્વજન છે તો કે અમારે લગ્નમાં બીજી કોઈ ગિફ્ટ કોઈને રિટર્નમાં નથી આપવી, પણ આ ગ્રંથોત્સવ છે ને એ 3 ગ્રંથો અમારે બધાને ઘરમાં આપવા છે. તો કેવી સુંદર વાત છે. એવું કંઈક આપો જેનાથી એનું કલ્યાણ થાય. આપણે એવું આપીએ છીએ પેલા મેસેજ જેવું કે જે ફોરવર્ડ કરવા માટે હોય ને, એવું પેલો રાત જોતો હોય કે કોઈને ત્યાં પ્રસંગ આવે ને તો આવેલું એને ફોરવર્ડ કરી દો. આપણી ગિફ્ટો તો ફોરવર્ડ કરવા માટેની જ હોય છે, કોઈના કામની હોતી નથી.
જગ્યા રોકે એવી હોય છે, ઘરની શોભા વધારે એવી નથી હોતી. આ ધર્મ ગ્રંથો એ વૈષ્ણવના ઘરની શોભા વધારનારી ગીત છે. પ્રયાસ કરો બધા જ પોતપોતાની જ્ઞાતિમાં. આજે બરોડામાં અમે લગભગ 3,500-4,000 ગ્રંથ સુધી પહોંચ્યા. હજારો હજી જ્ઞાતિઓ ઘરો છે, અને જ્ઞાતિઓના અગ્રગણ્યો ટીમો બનાવે ને નક્કી કરે. એમાં તમે ઈચ્છો તો એડ આપો, ફોટા છાપો, વડીલોની સ્મૃતિ, જે રીતે પણ એમાં બધી જ વ્યવસ્થા છે. પણ ઘર ઘર સુધી આ પહોંચાડી તો કેવું સુંદર થાય. કાર્યો હવે કયા કરવાના છે આવતા સમયમાં એ બધાએ વિચારવા જેવું છે. કોઈ વડીલ, કોઈ આચાર્યો, કોઈ મહાપુરુષોની સલાહ લો કે અમારે કરવું છે કંઈક સારું, અમે શું કરીએ. સારા પ્રેરણા મળશે તમને. એકબીજાનું અનુકરણ કરીને એક સરખી ગિફ્ટો ને એક સરખી વસ્તુઓ આપણે વાટ્યા જ કરીએ, અને કોઈને કાંઈ કામ નથી લાગતું. અને એટલા માટે હવે વિચાર માંગે એવું છે કે હવે આવતા સમયમાં આપણે કેવા નિર્ણયો લેવા છે. આપણા સમાજને આપણે અભણ જ રાખવો છે કે સાચા અર્થમાં ધર્મ જ્ઞાનથી સમૃદ્ધ બનાવવો છે, એ આપણે વિચારવાનું છે. એટલે ઠેર ઠેર અમે બને તો ક્લાસીસ, સત્સંગ, પાઠશાળા દુનિયાભરમાં એટલા માટે ચલાવીએ છીએ કારણ કે આપણા પાયામાં જ્ઞાન હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. અને જ્યારે જ્ઞાન સાથે માણસ શ્રદ્ધાના માર્ગે આગળ જશે ને તો એને કોઈ છેતરી નહીં શકે. આપણે ગમે તેની વાતમાં ફોસલાઈ નહીં જઈએ. આ લોકો છેતરનારા કેમ ફાવી જાય છે? કારણ કે આપણા ધર્મમાં શાસ્ત્રોનું વાંચન નથી, શાસ્ત્રો માટે સ્વીકાર નથી. વોલ્યુમ જોઈને જેમ કીધું આપણા તો કામનું જ નહીં હો. અને ક્યારે આપણે જોતા જ નહીં. વેદ 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 આમ બોલીએ બહુ વાર, પણ વેદનું ચઢાવેલું પુઠ્ઠું પણ કોઈએ જોયું છે? તો આપણે ધર્મ ગ્રંથોથી કેટલા દૂર છીએ. તો પ્રયાસ એ છે વૈષ્ણવ સંઘ દ્વારા કે ઘર ઘરમાં આ બધું બિરાજમાન થાય, એક નવી ક્રાંતિનો સંચાર થાય. આજે વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયાના, ન્યુઝીલેન્ડના ખૂણેથી લઈ અમેરિકાના ખૂણા સુધી ગામે ગામ આ અભિયાન ચાલી રહ્યું છે. હજારો સુધી પહોંચ્યા છીએ અને હજારો લોકો સુધી હજી પહોંચવાનું છે. લાખો કરોડો વૈષ્ણવ છે. પણ અમારો સંકલ્પ એ છે કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ભાગવતજી, ગીતાજી અને 16 ગ્રંથ વગર ન રહી જાય. આ એક સંકલ્પ. અને આનાથી મહાપ્રભુજી કેટલા રાજી થાય, મહાપ્રભુજીને કેટલી પ્રસન્નતા થાય. મહાપ્રભુજીના વચન છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણી પછી માની મનવાણી કર્મથી કૃષ્ણ સેવા કરો. ભલે વાંચતા નહીં પણ ઘરે રાખો તો ખરા. ક્યારેક એવો વિચાર આવશે કે લાવ ખોલીને જોઉં તો ખરા. એટલે ઘરમાં ગ્રંથો જરૂર હોવા જોઈએ. તો જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે નિયમ પાળતા હોય ધર્મ, કારણ કે સમાજમાં આઈડિયલોને ખતમ કરી નાખશો ને, આદર્શ લોકોને, તો આવતી પેઢીને પ્રેરણા આપવા માટે કોની સામે આંગળી ચીંધશો? તમે આદર્શ વૈષ્ણવ જ, મર્યાદી વૈષ્ણવ જ નહીં રહેવા દો, શરમમાં નાખી, વ્યવહારમાં નાખી, તો તમારા પૌત્રાને કોની સામે આંગળી ચીંધીને કહેશો કે બેટા સાચા વૈષ્ણવ આવા હોય, પાકા વૈષ્ણવ આવા હોય? આજે સૌરાષ્ટ્રમાં જાઓ, 5-5 ગાડીઓ ઘરની આગળ પડી હોય, નોકર ચાકર હોય, પણ ઠાકોરજી મારે સવારે ઉઠી સ્નાન કરીને ધોતી ઉપરણો પહેરી અને કૂવામાં જળ ભરવા જાય. એ દ્રશ્યો આપણે જોયા છે ને આજે છે. આ ભાવ છે, આની શ્રદ્ધા છે. તો અહીંયા દુર્યોધન કહે છે, પરમાત્મા કહે કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. અને પ્રભુ ચાલ્યા અને ત્યાં રથ ઉપર બિરાજમાન થયા. સારથીને કહ્યું કે મારો રથ વિદુરજીના ઘરે લઈ જાઓ. અને વિદુરજીના ઘરે આંગણે આવીને રથ ઊભો છે. વિદુરજી સ્નાન કરીને માળા ફેરવી રહ્યા છે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે અને હાથમાં માળા લઈ અને વિદુરજી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ પ્રભુના નામનો જાપ કરી રહ્યા છે. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય સોફામાં અને અષ્ટાક્ષરની માળા ફેરવતા હો અને એટલામાં દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઊભા હોય તો તમને કેવો આનંદ આવી જાય. એમ જ્યાં દરવાજો ખટખટ્યો, વિદુરજીએ દ્વાર ખોલ્યું અને સામે દ્વારિકાધીશ ઊભા છે. અવાક બની ગયા. आज गोपाल पाहुने आए, निरखी नयन अघायरी, के निरखूं के टहल करूं एको बनत न उपायरी. अरे मारा घरे प्रभु पधार्या. आंख एक क्षण एमना मुखमांथी हटवा तैयार નથી. બુદ્ધિ કહે છે અરે વ્યવસ્થા કર, તૈયારી કર, આસન બિછાઓ, પધરાવો.
સૂઝતું નથી કે આંખ ફેરવું અને બુદ્ધિ એમ કે છે વ્યવસ્થા. એ સુંદર શ્યામ સુંદરના મુખારવિંદના દર્શન કરતા ગુંગરાળા કેશ વિખરાયેલા છે અને એવા સુંદર પ્રભુ લાગી રહ્યા છે. ટગર 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 વિદુરજી ને વિદુરાણી આ પલક નેત્રોથી પ્રભુના સ્વરૂપ અમૃતના પાન કરી રહ્યા છે. 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક થયો અને પ્રભુને થયું કે ભૂખ્યા રહેવાનો જ આજે તો યોગ લાગે. આવ્યો છું ભોજન કરવાને, કોઈ પૂછતું નથી. અને ધીમે રહીને કહ્યું કાકાજી ઘરમાં કઈ ભોજન છે, બહુ ભૂખ લાગી છે. અરે આ તો અમારો મનોરથ હતો કે પ્રભુ આપ અમારા ઘરે આવીને ભોજન કરો. આપ તો ભક્તોના મનોરથો પૂરા કરવા વાળા છો, ભક્તે ઈચ્છા પૂરકાય છો પ્રભુ. આપ તો અમારા મનમાં મનોરથ થયો કે આપ અમારે ત્યાં આવીને આરોગો અને આજ પ્રભુ અમારે ત્યાં પધાર્યા. દોડતા સુલભાજી ગયા છે, કેળા લઈને આવ્યા પ્રસિદ્ધ કથા અને કેળું છોલે અને નેત્રો તો હટતા નથી પ્રભુના મુખમાંથી. બુદ્ધિ બંધ થઈ ગઈ છે. કેળું ફેંકે છાલ આપે ઠાકોરજી. અને પ્રભુ કે મારે ગીતાજીમાં એમાં પણ બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે ધરે હું આરોગું છું, લાવ પહેલા કરી લઉં ને પછી બોલીશ. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. 1 2 3 અને જ્યાં વિદુરજીની દૃષ્ટિ પડી, સુલભા પાગલ हो गई हो क्या, ऐसे प्रभु को आरोगाया जाता, लाओ मुझे दो. विदुर जी ने लिया और छाल छोली અને કે છાલ ફેંકી કેળું આપ્યું. પ્રભુ આરોગ્યા ને એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. છોલે કરતા ડગલી કરતા દાલ આ ભાત આ શાક અને જે પ્રસાદ લે ને, જે ડગલીમાં જે ભાવ કર્યો એવો સ્વાદ વૈષ્ણવને આવે. ઠાકોરજી એ ભાવથી આરોગતા. પ્રભુ ભક્તોથી પ્રેમ કરે છે, ભક્તોની વ્યવસ્થાથી નહીં, ભક્તિની વસ્તુઓથી નહીં, ભક્તોના પાત્રોથી નહીં. એમને પ્રેમ ભક્તથી છે. ગમે તેટલી વ્યવસ્થા કરી જાઓ પણ અવ્યવસ્થામાં પણ ઠાકોરજીને તમારી જોડે રહેવું વધારે ગમે છે. ઘણીવાર લોકોને એમ થાય બહારગામ જઈએ પણ બધું વ્યવસ્થા સચવાય નહીં ને શ્રમ પડે એટલે અમે મૂકીએ. પણ પ્રભુને તમારાથી દૂર જઈને શ્રમ પડે છે, તમારી સાથે ક્યારે શ્રમ નથી પડતો. અહીંયા નક્કી થયું પ્રભુ તો કૃપા કરીને પધાર્યા અને હવે યુદ્ધ નિર્ધારિત થઈ ગયું કે હવે યુદ્ધ થવાનું. વિદુરજીને થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. નક્કી કરી 36 વર્ષ સુધી યાત્રા કરવા માટે વિદુરજી નીકળી ગયા. બંને પતિ પત્ની નીકળ્યા છે યાત્રા કરવા માટે. જ્યાં જ્યાં જે સંકલ્પ હોય, દાન હોય, વ્રત હોય, જાપ હોય, એ બધા જ નિયમોને પાળતા પાળતા વિદુરજી યાત્રા કરી રહ્યા છે. અને 36 વર્ષ વ્યતીત થઈ ગયા. અહીંયા મહાભારતનું યુદ્ધ પણ થઈ ગયું, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા, યાદવા સ્થળી પણ થઈ ગઈ, પણ વિદુરજીને કોઈ સમાચાર નહોતું.